ઝહરાન ક્વામે મમદાનીએ ન્યૂયોર્ક શહેરની મેયર પદની ચૂંટણી જીતી લીધી છે। તેઓ 1 જાન્યુઆરી 2026થી મેયર તરીકેનો કાર્યભાર સંભાળશે। સૌથી મહત્વની બાબત એ છે કે ન્યૂયોર્કના ઇતિહાસના સૌથી યુવા મેયર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે। 19મી સદી પછી તેઓ ન્યૂયોર્કના સૌથી યુવા મેયર તેમજ પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયન મેયર બન્યા છે। ઝહરાન ન્યૂયોર્ક શહેરના 111માં મેયર તરીકે ચૂંટાયા છે। ઝહરાને ભારે મતોના તફાવતથી આ જીત મેળવી છે। ન્યૂયોર્ક શહેર મેયરની ચૂંટણીમાં 20 લાખથી વધુ મતો પડ્યા, જે પોતાનામાં એક ઇતિહાસ છે। ઝહરાન મમદાનીને 10,09,470 મત સાથે 50.40% મત મળ્યા, જ્યારે તેમની સામે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર એન્ડ્રુ કુઓમોને 41.3% મત સાથે 8,34,693 મત મળ્યા। આ ચૂંટણીની કેટલીક ખાસ વાતો પર નજર કરીએ તો આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું, જેમાં 20 લાખથી વધુ મતદારો હતા। આ 1969 પછીનું સૌથી ઊંચું મતદાન હતું, જેમાં યુવા અને ઇમિગ્રન્ટ મતદારોનો ભારે ટેકો જોવા મળ્યો હતો। જૂનની પ્રાઇમરીમાં પણ મમદાનીએ કુઓમોને હરાવ્યા હતા, ત્યારે કર્ટિસ ક્લીવાએ રાત્રે જ હાર સ્વીકારી લીધી।